અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. અને આજે પહેલો દિવસ છે ને ભાભી? હા. અને શું તકલીફ હતી તમને? પગ ફાટતો આવો. કેટલા સમયથી? 2 વર્ષ. 2 વર્ષ થયા. અને ગોઠણ દુખતો? હા. એટલે એક સાઈડમાં દુખતો ને પગ? હા, એક પગ. એટલે સાઈડ ટીકા, વાહ. અને 2 વર્ષથી દુખતો તો એમાં તમે પહેલાં શું શું કર્યું હતું? ડૉક્ટરોને બતાવ્યું? ના, ડૉક્ટરને બતાવ્યું, કંઈ કર્યું જ નહોતું. તો ડૉક્ટરને બતાવ્યું, એને શું કીધું હતું? એને ટીચરનો ઘસારો કીધો. હા, પછી? બીજું કાંઈ ને બીજે કી બતાવ્યું. પછી ક્યાંય ન ગયા, સીધા અહીંયા આવ્યા? હા. હા, મારા ભાભી જ છે, એને આ તકલીફ હતી એટલે 2 વર્ષથી આ 1 વર્ષથી આવું કરતા હતા, પણ પૈસાવાળા એટલે ટાઈમ ન હોય બધાને. અને આજે આવ્યા હે. હવે તમને કેટલી રાહત, ફાયદો કેટલો? અત્યારે ફાયદો હારો. કેટલો? જોરથી બોલો. ફાયદો છે. હા. અને આ પલોઠી કેટલા ટાઈમે વાયરી? 15 દિવસ તો થઈ ગયા છે. 15 દિવસે વાયરી. સીધા પગ રાખીને જ ખાતા ને? હા. હવે? અત્યારે પલોઠી વાળી. અને અડધી પોણી કલાક થઈ ગઈ બેઠા હોય ને? નકર જમવાય ન બેસી શકતા ને? ના, જમવાનો બેસી. હે? ના. રેડી? હા. હવે પાછા કાલે જોઈએ કેટલો દુખાવો છે, શું ફાયદો છે, કેટલો પાછો દુખાવો આવ્યો. બરાબર? જય દ્વારકાધીશ.